રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચ પરિવર્તન પ્રકલ્પની માહિતી દરેક ઘર સુધી પહોંચાડવા સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો શુભ પ્રારંભ અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામથી કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો પ્રારંભ મહામંડલેશ્વર સ્વામી શ્રી રાજેશ્વરગીરી મહારાજની ઉપસ્થિતિમાં કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન પંચ પરિવર્તન પ્રકલ્પના ઉદ્દેશ્યો અને તેના સામાજિક મહત્વ અંગે વિગતવાર માહિતી લોકોને આપવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જણાવ્યા અનુસાર આ અભિયાન દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અને સંઘના શતાબ્દી વર્ષની ભાવનાને જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. संघ शताब्दी के उपलक्ष्य में मैं स्वामी राजराजेश्वरगिरी राष्ट्रीय स्वयंसेवक संघ के द्वारा ये जो कार्यक्रम चलाया जा रहा है इसके उपलक्ष्य में तो हम लोग पंच परिवर्तन इसके उपलक्ष्य में सभी हम हिंदू भाइयों के घर घर जाकर के ये सारी चीज़ें की हम लोग जानकारी दे रहे हैं, जिसमें सामाजिक समरसता, दूसरा स्वदेशी, हमारे जीवन में हम जो दैनिक वस्तुएं यूज करते हैं वो हमारी स्वदेशी हों, और पर्यावरण का भी हम उनको बता रहे हैं कि पर्यावरण हमारा स्वच्छ होना चाहिए, हमारा वातावरण स्वच्छ होना चाहिए, और नागरिक कर्तव्य, हम एक देश के अच्छे नागरिक बने, कर्तव्यनिष्ठ बने, और हमारा समाज के लिए, देश के लिए क्या कर्तव्य है इस बारे में हम उनको अधिक से अधिक जानकारी दें. और कुटुंब प्रबोधन, हमारे परिवार के अंदर किस टाइप से हमको रहना है, हमारी धार्मिकता के साथ, हमारे देवी देवताओं के साथ परस्पर आपस में कैसे आचार विचार व्यवहार करें, इसके लिए भी हम कुटुंब प्रबोधन का उनको सब कुछ बता रहे हैं. जय श्री राम. નમસ્તે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષમાં આ વર્ષનો એ જે બીજો કાર્યક્રમ છે ઘર ઘર સંપર્ક. સંઘના 100 વર્ષ અને 100 વર્ષની યાત્રામાં જે પણ થયું છે એની વિચાર અને એના માટે બધા ઘર ઘર સુધી પહોંચે એના માટે સંઘ 13 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી દરેક ઘરમાં સંપર્ક કરવા માટે જવાનો છે. એમાં સંઘના જે પંચ પરિવર્તનના જે 5 વિષયોનું નક્કી કર્યું છે એમાંનો પહેલો વિષય છે પર્યાવરણ. આપણને ખબર છે કે પર્યાવરણ અત્યારે એવી પરિસ્થિતિમાં ચાલે તો પર્યાવરણને લઈને પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય, વધુ વૃક્ષો આવીએ, એના માટે સંઘ ઘરે ઘર સુધી જઈને સમજાવવાનો છે. એના પછીનો સ્વદેશ એટલે કે સ્વ આધારિત પોતાના દેશની વસ્તુઓ, લોકલ ફોર વોકલ જે વિષય ચાલે છે એ પ્રમાણે પોતાના દેશની વસ્તુનો જ ઉપયોગ કરીએ અને પોતાનું ભોજન, સ્વભ્રમણ એટલે કે પોતાના દેશમાં જ ભ્રમણ કરીએ, પોતાનું સાત્વિક ભોજન કરીએ. આ બધા જ વિષયોને લઈને સંઘ સ્વદેશીને લઈને પણ બધા સંઘના સ્વયંસેવકો વાતચીત કરવાના છે. બીજું છે કુટુંબ પ્રબોધન. આપણને ખબર છે કુટુંબ ભૌતિકતાને લીધે કુટુંબ પ્રબોધનની ખૂબ જરૂરિયાત હમણાંના સમયમાં છે, કે ઘણા પરિવારો સાથે પણ ભોજન નહીં કરતા તો સમૂહ ભોજન કરે, સમૂહ આરતી કરે, સમૂહમાં બેસીને વાતચીત કરે, એને લઈને પણ વાતચીત થવાની છે. ત્રીજું છે ચોથું નાગરિક કર્તવ્ય. નાગરિક કર્તવ્ય એટલે કે દેશને જેટલા પણ આપણે દેશના નાગરિક તરીકે આપણે જે પણ કાનૂન છે એનો પૂરેપૂરો આપણે અમલમાં લાવીએ એના માટે પણ સ્વયંસેવકો એમને સમજાવવાના છે. તો આવા પંચ પરિવર્તનના જે 5 વિષયો છે એને લઈને સંઘ 13 ડિસેમ્બરથી લઈને 4 જાન્યુઆરી સુધી ઘર ઘર સંપર્ક દરેક ઘરના સુધી પહોંચે એના માટે સ્વયંસેવકો સહભાગી થશે અને સહભાગી થવાના. એનાથી આજે 13 ડિસેમ્બરના રોજ પિરામણ ગામથી આની શરૂઆત થઈ છે અંકલેશ્વર તાલુકામાં. નમસ્તે. ભારત માતા કી જય.